નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓનો નિત્યસમનો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છીએ એક પદીનો બહુપદી સાથે ગુણાકાર. તો આપણે આગળના વિડીયોની અંદર એક પદીનો એક પદી સાથે ગુણાકાર જોયો હતો. તો આ વિડીયોની અંદર એક પદીનો બહુપદી સાથે ગુણાકાર જોવાનો છે. તેના બધા દાખલા ગણવાના છે, ઉદાહરણના દાખલા ગણવાના છે અને આ પ્રકરણને બરોબર સમજીને ગણવાનું છે, જેથી પરીક્ષામાં સારા માર્ક મેળવી શકાય. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 3. તો સૌથી પહેલા વાત છે કે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર. તો એક પદીનો બહુપદી સાથે ગુણાકાર કરીએ પહેલા સમજી લઈએ કે એક પદી અને બહુપદી કોને કહેવાય, એને કેટલા કેટલા ભાગ છે, કઈ રીતે સમજી શકાય. તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, માત્ર એક પદ હોય તેવી પદાવલીને એક પદી કહે છે. જે આગળના વિડીયોમાં જોયું તેના દાખલા ગણ્યા, હવે તે નથી આગળ. જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહે છે. 3 પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહે છે. માટે એક પદ હોય તો એક પદી, બે પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી કહે છે. આમ એક કે વધુ પદો ધરાવતી જેના સહગુણકો શૂન્ય ના હોય, એક કે વધુ પદો ધરાવતી જે બહુપદી છે જેના સહગુણકો 0 હોય નહીં તેવી પદાવલીને બહુપદી કહે છે. તો હવે તેના દાખલા જોઈએ કે કેવી રીતે તેના દાખલા ગણી શકાય. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ એક પદીના દ્વિપદી સાથે ગુણાકારના દાખલા કે એક પદીના દ્વિપદી સાથે ગુણાકાર થાય તો કેવી રીતે ગણી શકાય. અહીંયા 3x એક પદી છે અને 5y + 2 એ દ્વિપદી છે. જ્યારે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવે તો જે પહેલું પદ છે એ આને ગુણાશે અને પછી પહેલું પદ બીજા પદને ગુણાશે. કેવી રીતે ગુણાય ચાલો જોઈએ. 3x નો 5y સાથે ગુણાકાર એટલે 3x × 5y, એને આપણે કૌંસમાં લખીશું. વત્તા હોય તો વત્તા કહીશું, ઓછા હોય તો ઓછા કરીશું. હવે 3x નો 2 સાથે ગુણાકાર એટલે કે 3x × 2. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર આવી ગયો. હવે આ તો આપણને આવડે જ. 3 × 5, 3 × 5 15, x 1 છે, y પણ 1 છે તો x y. અહીંયા ગુણાકાર કરીએ 2 × 6, x એમના એમ છે તો એમ. તો જવાબ મળી ગયો 15xy + 6x. બહુ સરળ છે, સમજી શકાય એવું છે, આવડે એવું છે. માત્ર થોડી ધ્યાન રાખવાની જરૂર છે અને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જોઈએ નંબર 2. -3x × -5y + 2. અહીંયા ઋણ ચિહ્નો છે તો આપણે ઋણ લઈશું. પહેલું પદ પહેલા પદ સાથે, પહેલું પદ બીજા પદ સાથે ગુણાકાર તો કે -3x × -5y અને પછી વત્તાના વત્તા મૂકીશું. -3x × 2 ગુણાકાર કરી નાખ્યો. હવે સાદુરૂપ આપીએ. 3 × 5 15, ઋણ ધન થઈ જશે, xy એટલે xy. 3 × 2 6x, ઋણ એમના એમ એટલે ઋણ ધન તો ઋણ આવશે. તો જવાબ આવ્યો 15xy - 6x. અહીંયા જુઓ 3 × 2 = 6, x 1 હતા એટલે 1 મૂક્યા, ઋણ ચિહ્ન હતું, બાર ધન હતું, ધન ઋણ શું થઈ જાય? ઋણ થાય. અલગ ચિહ્ન આવે તો બાદબાકીનું ચિહ્ન મુકાય. જોઈએ દાખલા નંબર 3. 5xy × y² + 3. તો પહેલું પદ અહીંયા ગુણાશે, પહેલું પદ અહીંયા ગુણાશે. 5xy × y² પહેલું ગુણાઈ ગયું. હવે વત્તાનું ચિહ્ન છે, વત્તાનું ચિહ્ન મુકાશે, પદ આને ગુણાશે,
5xy ગુણ્યા 3. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 5 એકલા છે એટલે 5 ના 5 જ, x એક જ છે એટલે x 1 ના 1. હવે અહીંયા y જુઓ, 1 હતા ને 2 આવ્યા, કુલ કેટલા થયા? 3. તો y ની 3 ઘાત, અને અહીંયા 5 તરી 15, x 1 છે, y પણ 1 છે, તો 15xy. પ્રયત્ન કરો ની અંદર બે દાખલા આપ્યા છે, એ પણ આપણે ગણી લઈએ કે 2x કૌંસમાં 3x વત્તા 5xy, તો બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરીએ. 2x ગુણ્યા 3x વત્તા છે વત્તા લખીએ, 2x ગુણ્યા 5xy. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2 તરી 6, 1x 1x તો x નો વર્ગ, વત્તાના વત્તા આવશે. 2 50 10, 1x 1x એટલે x નો વર્ગ, અને y એક જ છે માટે y એમના એમ. તો જુઓ મિત્રો ખૂબ જ સરળ દાખલા છે. હજી છેલ્લો દાખલો જોઈએ. a વર્ગ ઓછા 2ab ઓછા 5c. તો અહીંયા પણ ગુણાશે કે a વર્ગ આને ગુણાશે, પછી આને ગુણાશે. તો લખીએ a વર્ગ ગુણ્યા 2ab, ઓછા છે માટે ઓછા લખીશું, અને a વર્ગ ગુણ્યા 5c. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. જુઓ અહીંયા સંખ્યામાં એક જ છે 2, બીજા કોઈ છે ન, તો 2 ના 2. એ 2 છે એનો વર્ગ, એની 1 ઘાત, તો એની કેટલી ઘાત થઈ? 3 ઘાત. 2 એક જ છે. અહીંયા જુઓ a અને 5c, a વર્ગ એમના 5 એમના એમ, 5 એકા 5, a વર્ગ એમના એમ અને c એમનો એમ. અહીંયા કોઈ ગુણાકાર થાય એવું છે જ નહીં, કારણ કે 5 એકલા છે, a વર્ગ પણ એટલા છે અને c પણ એમના એમ છે. તો મિત્રો આ થઈ ગયા એકપદીનો દ્વિપદી સાથે ગુણાકારના દાખલા, પ્રયત્ન કરવાના દાખલા. હવે જોઈએ એકપદીના ત્રિપદી સાથે ગુણાકાર. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. અહીંયા એક પદ છે, અહીંયા 1 2 અને 3 પદ છે. ત્રિપદી છે, એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો મિત્રો જોઈએ કેવી રીતે ગુણાકાર કરો. પહેલા એક પદ પહેલા પદને ગુણાશે, પછી આમ બીજા પદને ગુણાશે, અને પછી ત્રીજા પદને ગુણાશે. તો સરળતાથી ગણી શકાય. તો પહેલા 3p અને 4p વર્ગનો ગુણાકાર. તો લખીશું 3p ગુણ્યા 4p વર્ગ. વત્તા હોય તો વત્તા મૂકવાનું છે. 3p નો 5p સાથે ગુણાકાર. 3p ગુણ્યા 5p, અને પછી 3p નો 7 સાથે ગુણાકાર. 3p ગુણ્યા 7. તો મિત્રો આ ગુણાકાર થઈ ગયો. પહેલું પદ પહેલા પદ સાથે ગુણાયું, પહેલું પદ બીજા પદ સાથે ગુણાયું, પહેલું પદ ત્રીજા પદ સાથે ગુણાયું. હવે ગુણાકાર તો આપણને આવડે જ કે 3 ચોક 12, 1p અને p નો વર્ગ એટલે કે p ની 3 ઘાત, વત્તાના વત્તા, 3 ગુણ્યા 5 3 પચા 15, 1p અને 1p એટલે કે p નો વર્ગ, 7 તરી 21 અને 1p. તો મિત્રો આવી ગયો જવાબ. આ થઈ ગયું એકપદીના ત્રિપદી સાથે ગુણાકાર. તો આ રીતે મિત્રો એકપદીના દ્વિપદી અને ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. અહીંયા આપ્યું છે કે x કૌંસમાં x ઓછા 3 વત્તા 2 x બરાબર 1 માટે. તો આ પદાવલી છે, એનો જવાબ શોધવાનો છે. જવાબ મળી જાય એમાં x બરાબર 1 કિંમત મૂકવાની છે. ચાલો પહેલા પદાવલીનું સરળ સ્વરૂપ આપીએ. આ x આને ગુણાયેલો છે એટલે x આને ગુણાશે, x ગુણ્યા x, x 3 ને ગુણાશે, x ગુણ્યા 3 વત્તા 2. ચાલો મિત્રો ગુણી નાખીએ. x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 3 એટલે 3x અને વત્તા 2. હવે કીધું છે x બરાબર 1 મૂકો. x બરાબર 1 મૂકતા અહીંયા એમ કીધું છે કે x બરાબર 1 એટલે કે જ્યાં જ્યાં x છે x ની કિંમત 1 મૂકવાની છે. ચાલો મિત્રો મૂકીએ. 1 નો વર્ગ 3 કૌંસમાં x છે ત્યાં 1 મૂકીશું વત્તા 2. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. 1 નો વર્ગ 1 નો વર્ગ 1, 3 એકા 3 અને વત્તા 2 એમના એમ. હવે ધન ધન સંખ્યાનો સરવાળો કરીએ. 1 અને 2 તો સાથે 3 ઓછા 3 અને 3 માંથી 3 જાય તો 0.
તો મિત્રો આ આવી ગયો જવાબ. તો મિત્રો આ રીતે પદાવલીનું સાદુરૂપ આપવાનું છે અને પછી તેમાં કિંમતો મૂકી આગળ ગણવાના છે. હવે જોઈએ આના જેવો જ બીજો દાખલો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5 નો બીજો દાખલો. 3y કૌંસમાં 2y ઓછા 7 ઓછા 3 કૌંસમાં y ઓછા 4 ઓછા 63. તો અહીંયા આ પદ અલગ છે, આ પણ અલગ છે, આ અલગ છે. અહીંયા એક પદ બે પદ સાથે ગુણાય છે, એક પદ બે પદ સાથે ગુણાય છે. તો ગુણી નાખીએ. અહીંયા ગુણાશે, બેનો ગુણાકાર થશે એટલે કે 3y ગુણ્યા 2y ઓછા એમના એમ 3y ગુણ્યા 7. હવે મિત્રો બીજું પદ આવ્યું. 3y ને ગુણાશે ઓછા એમના એમ ઓછા 3 ગુણ્યા y ઓછા અને ઓછા વત્તા થઈ છે 3 ગુણ્યા 4 અને ઓછા 63 એમના એમ. હવે આગળ આપણે ગુણાકાર કરીએ. 3 દુ 6 y ગુણ્યા y એટલે y નો વર્ગ 3 સીતા 21 y એમના એમ 3 ગુણ્યા y 3y 3 ચોક 12 અને આ છે 63. મિત્રો આ થઈ ગયું સાદુરૂપ. હવે એક જેવા પદો અહીંયા આપ્યા છે. 21y 3y 21y પણ ઓછા છે, 3y પણ ઓછા છે. ઓછા ઓછા સરવાળો થાય તો 21 અને 3 24y થાય. તો આપણે સાદુરૂપ આપીએ 24y. 12 વત્તા છે, 63 ઓછા છે, વત્તા ઓછા બાદ બાકી થાય. 63 માંથી 12 જાય તો 3 માંથી 2 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5. 63 ઋણ છે, મોટા છે, માટે જવાબ આવશે ઋણ. તો મિત્રો આ જવાબ મળી ગયો. હવે y બરાબર 2 મૂકવાના છે. તો લખીશું y બરાબર ઋણ 2 મૂકતા y ની જગ્યાએ ઋણ 2 મૂકી દો. તો મૂકીએ ચલો. અહીંયા y નો વર્ગ એટલે કે ઋણ 2 નો વર્ગ 24 એમના એમ ઋણ 2 અને ઓછા 51. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. ઋણ 2 નો વર્ગ તમને ખબર છે કે ઋણ નો વર્ગ કરો તો પણ વર્ગ 4 થાય, ઋણ નો વર્ગ કરો તો પણ ધન જ 4 થાય. ઋણ નો વર્ગ ક્યારે ઋણ થાય નહીં, કારણ કે ઋણ છે. ઋણ 2 આનો મતલબ ઋણ 2 નો વર્ગ મતલબ ઋણ 2 ગુણ્યા ઋણ 2 એટલે કે 2 દુ 4 ને ઋણ ઋણ ધન થઈ જાય એટલે હંમેશા ધન જવાબ આવે. અહીંયા 24 ગુણ્યા 2 24 દુ 48 ઋણ ઋણ ધન થઈ જાય અને ઓછા 51 એમના એમ 6 ચોક 24 વત્તા 48 ઓછા 51. આ 2 વત્તા છે, સરવાળો કરીએ. 8 ને 4 12 નો બગડો વધી 1, 2 ને 1 3 ને 4 7, 72 ઓછા 51 અને 72 માંથી 51 બાદ કરીએ તો 2 માંથી 1 જાય તો 1, 7 માંથી 5 જાય તો 2. તો મિત્રો જવાબ મળ્યો 21. તો મિત્રો આ રીતે પદાવલીનું સાદુરૂપ આપી કિંમતો મૂકી જવાબ મેળવી શકાય છે. ખૂબ જ સરળ છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. સરવાળો કરો. અહીંયા એક પદી દ્વિપદી સાથે ગુણાકાર છે. અહીંયા એક દ્વિપદી આપી છે, બંનેનો સરવાળો કરવાનો છે. તો જ્યારે ગુણાકાર આપ્યો તો ગુણાકાર પૂરો કરી પછી સરવાળો કરાય છે. તો ચાલો પહેલા સાદુરૂપ આપીએ અને પછી સરવાળો કરીએ. તો આપણે લખી નાખવાનું કે આટલું છે તો એમનું એમ લખી નાખવાનું. આની જગ્યાએ સરવાળો આવે 6m વર્ગ ઓછા 13m. સરવાળો થઈ ગયો. હવે સાદુરૂપ આપીએ. 5m એ 3 ને ગુણાશે તો 5m ગુણ્યા 3 ઓછા ના ઓછા 5m એમને ગુણાશે 5m ગુણ્યા m પાછળ હતું એમનું એમ. હવે સાદુરૂપ આપીએ. 5 તરી 15m 3 5 એકલા છે 5 એકા 5 m ગુણ્યા m એટલે m નો વર્ગ ઓછા 6m વર્ગ વત્તા 6m વર્ગ વત્તા છે અને ઓછા 13m. હવે મિત્રો સાદુરૂપ આપીએ. કેવી રીતે સાદુરૂપ આપવાનું? તો આની અંદર એક જેવા પદો કયા કયા છે? પહેલા m વર્ગ વાળા જોઈએ. m વર્ગ વાળા 6m વર્ગ અને 5m વર્ગ. 6m વર્ગ વત્તા છે, 5m વર્ગ ઓછા છે.
વત્તા ઓછા બાદબાકી થાય, 6 માંથી 5 જાય તો 1 m વર્ગ વધે, તો લખીશું m વર્ગ. 6 મોટા છે, ધન છે, માટે ધન આવશે. હવે m વાળા જોઈએ. 15m ઓછા 13m, તો 15m માંથી 13m જાય તો જવાબ આવે વત્તા 2m. 15 મોટા છે, ધન છે, માટે ધન જવાબ આવે. તો મિત્રો આ થઈ ગયો પદાવલીનો સરવાળો, m વર્ગ વત્તા 2m. જોઈએ બીજો દાખલો. 4y કૌંસમાં 3y વર્ગ 5y ઓછા 7 અને 2y ઘન ઓછા 4y વર્ગ વત્તા 5. તો સાદુરૂપ આપીને સાથે સરવાળો કરીએ. આ પહેલું પદ અહીંયા ગુણાશે, ત્રીજે ગુણાશે, 2 1 2 અને 3. આમ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે અને સાથે સરવાળો પણ છે. ચાલો ગુણતા જઈએ. 4y ગુણ્યા 3y વર્ગ, પછી 4y ગુણ્યા 5y ને ગુણાશે અને ઓછા એમના એમ 4y 7 ને ગુણાશે. પહેલું ગુણાઈ ગયું છે. હવે આગળ જોઈએ. અન્યની જગ્યાએ આપણે સરવાળો કરીશું. 2y ઘનને ગુણાશે, પછી 2 4y વર્ગને ગુણાશે અને પછી 2 5 ને ગુણાશે. તો ગુણાઈ ગયું મિત્રો. હવે સાદુરૂપ આપીએ. 4 તરી 12 1y અને 2y તો y ઘન. 4 પંચા 20 1y 1y એટલે y વર્ગ ગુણાકાર છે. 4 સીતા 28y. પછી જોઈએ 2 ગુણ્યા y તો 2y ઘન. અહીંયા જોઈએ 2 ચોક 8y વર્ગ અને 2 પચા 10. તો મિત્રો આ સાદુરૂપ અપાઈ ગયું. હવે એક જેવા પદોનો સરવાળો કરીએ. વાયગન વાળા પદો 1 અને 2 તો 12 વાયગન 2 વાયગન તો 12 ને 2 14y ઘન. વાય વર્ગ વાળા પદો જોઈએ. 20y વર્ગ 8y વર્ગ બંને ધન ધન તો 20 અને 8 28y. અહીંયા y વર્ગ ઓછા હતા, રહી ગયા છે. y વર્ગ ઓછા હતા તો 20 માંથી 8 જશે. 20 ઓછા 8y વર્ગ તો 20 માંથી 8 જાય તો 12y વર્ગ. 20 મોટા છે માટે ધન આવશે. અને y જોઈએ 28y. y વાળું પદ એકે છે નહીં, એક જ પદ છે એમનું એમ, અને 10 વાળું કોઈ પદ નથી એમનું એમ. તો મિત્રો આ જવાબ આવી ગયો 14y ઘન વત્તા 12y વર્ગ ઓછા 28y વત્તા 10. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. 2pq કૌંસમાં p વત્તા q માંથી 3pq કૌંસમાં p ઓછા q બાદ કરો. તો બંનેની બાદ બાકી છે તો માટે પદ એમને એમ લખી નાખીએ. પહેલા 2pq કૌંસમાં p વત્તા q માંથી જગ્યાએ આપણે બાદ લખીશું કારણ કે બાદ કરવાનું છે. મિત્રો બાદ બાકી લખાઈ ગઈ. હવે કૌંસ છૂટા પાડીએ. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો 2pq p ને ગુણાશે, 2pq q ને ગુણાશે તો 2pq ગુણ્યા p વત્તા 2pq ગુણ્યા q. હવે 3pq અહીંયા p ને ગુણાશે અને 3pq q ને ગુણાશે. ઓછા છે તો 3pq ગુણ્યા p અને ઓછા ઓછા વત્તા થઈ જશે 3pq ગુણ્યા q. ચાલો મિત્રો ગુણાકાર કરી લઈએ. 2 એમના એમ p1 અને 2 તો 2p વર્ગ q, 2 એમના એમ p એમના એમ q1 અને 2 તો q વર્ગ ઓછા 3 એમના એમ p એક જ છે 1 ને 1 2 3p વર્ગ q અને અહીંયા 3pq વર્ગ. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. તો pq વર્ગ p વર્ગ p વર્ગ q p વર્ગ q આ 2 છે, આ 3 છે, વત્તા છે ઓછા છે બાદબાકી થાય 3 માંથી 2 જાય તો 1 p વર્ગ q વધે
3 ઋણ છે માટે ઋણ આવે. અને પીક્યુ વર્ગ તો 2 પીક્યુ વર્ગ વત્તા 3 પીક્યુ વર્ગ બંને ધન છે તો 2 ને 3 5 થાય. તો લખી શકાય કે 3 ને 2 5 પીક્યુ વર્ગ. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન. અને અહીં આ ભાગ નંબર 3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓનો નિત્યસમનો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર એકપદીના બહુપદી સાથે ગુણાકાર એટલે કે દ્વિપદી સાથે ગુણાકાર જોયા, ત્રિપદી સાથે ગુણાકાર જોયા, તેના આધારે કિંમતો મૂકવાના દાખલા જોયા અને તેમના સરવાળા અને બાદબાકીના દાખલા પણ જોયા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, વિડીયોમાંથી કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 4. આ ભાગ નંબર 4 ની અંદર આજે આપણે ભણવાના છીએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એમાં શરૂઆતમાં ભણીશું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને પછી દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર પણ જોવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે. વિડીયોને સંપૂર્ણ જોશો તો તમને બહુપદીના ગુણાકારના દાખલા આવડી જશે. એમાં કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ રહેશે નહીં. અહીંયા આ વિડીયોની અંદર ખૂબ જ સરળતાથી સહેલી રીતે સમજી શકાય તેવી રીતે વિડીયો બનાવવામાં આવ્યો છે અને દરેક દાખલાને સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે બતાવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન કે જે રોજ સવારે 8 વાગે પ્રસારિત થાય છે તેના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકરણના અને તમામ સ્વાધ્યાયના વિડીયો મૂકવામાં આવવાના છે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો બેઝિક પદાવલીઓ નિત્યસમનો ભાગ નંબર 4. સૌથી પહેલા જોઈએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એમાં પહેલો મુદ્દો છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એક દાખલો આપ્યો છે આપણને કે 3a + 4b ગુણ્યા 2a + 3b. અહીંયા બે પદ આપ્યા છે માટે દ્વિપદી છે, બે પદ માટે દ્વિપદી છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો જ્યારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકાય, સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે આજે આપણે વિડીયોમાં સમજવાનું છે. તો સૌથી પહેલા જુઓ કે જે પહેલા બે દ્વિપદી આપી હોય તેનું કોઈ પણ એક પદ પહેલું પદ આખા કૌંસને ગુણાશે, બીજું પદ પણ આખા કૌંસને ગુણાશે. એટલે કે આ પદ આખા કૌંસને ગુણાશે કઈ રીતે? તો 3a ગુણ્યા 2a + 3b આ પદ આખા કૌંસને ગુણાશે. પછી 4b છે, 4b આખા કૌંસને ગુણાશે વત્તા 4b ગુણ્યા 2a + 3b. તો મિત્રો જોઈ ગયું કે પહેલા 3a આખા કૌંસને ગુણાયો, 4b આખા કૌંસને ગુણાઈ ગયો, તો બે ભાગ અલગ અલગ પડી ગયા. હવે આ ભાગ જોવાનો છે કે 3a બે એને પહેલા પદને ગુણાશે, પછી બીજા પદને ગુણાશે. માટે 3a ગુણ્યા 2a વચ્ચે વત્તા હોય
તો વત્તા લખવાનું છે 3a ગુણ્યા 3b. મિત્રો આ ગુણાકાર થઈ ગયો. પહેલા 3a 2 સાથે ગુણાયો, 3a 3b સાથે ગુણાયો. હવે 4b નો વારો. 4b 2a સાથે ગુણાશે, 4b 3b સાથે ગુણાશે. તો 4b ગુણ્યા 2a વત્તા 4b ગુણ્યા 3b. મિત્રો આ ગુણાકાર થઈ ગયો. હવે સાદરૂપ આપવાનું છે, જે એક પદી રીત છે એ રીતે 2 તરી 6 a ગુણ્યા a એટલે a નો વર્ગ, 3 તરી 9 ab એટલે ab, 4 દુ 8 ba તો ab જ લખાય, અને 4 તરી 12 b છે એટલે b નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયું સાદરૂપ. હવે અહીંયા જુઓ કે બે પદો એક જેવા છે, 9ab 8b બંને સરવાળો છે, બંને એક જેવા પદો તો સરવાળો કરવો પડે. 9 ને 8 17ab થાય, તો જવાબ લખી શકાય 6a વર્ગ વત્તા 17ab વત્તા 12b નો વર્ગ. તો મિત્રો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. આ એક ઉદાહરણ હતું. હવે આના આધારે આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ 8, ગુણાકાર કરો. અહીંયા દ્વિપદી આપી છે x - 4 અને 2x + 3. બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. જ્યારે આવું આવે ત્યારે સૌથી પહેલા આપણે તેનો ગુણાકાર કરી નાખીશું. લખીશું x - 4 ગુણ્યા 2x + 3. આ ગુણાકાર કરી નાખ્યો. જે આને લખ્યું છે તે આનેની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન મૂકી દીધું. હવે તેને છૂટું પાડવાનું છે. તો પહેલા x છે આખા પદને ગુણાશે, પછી 4 આખા પદને ગુણાશે. તો લખી x ગુણ્યા 2x + 3 ઓછા 4 ગુણ્યા 2x + 3. તો પહેલા x આખા પદને ગુણાઈ ગયો, પછી 4 આખા પદને ગુણાઈ ગયા છે. હવે x અંદરના બે પદોને ગુણાશે, એટલે કે x 2x ને ગુણાશે, x 3 ને ગુણાશે. તો x ગુણ્યા 2x વત્તાના વત્તા x ગુણ્યા 3. હવે મિત્રો ધ્યાન અહીંયા રાખવાનું છે કે આ ઓછા પદ છે. 4 એ 2x ને ગુણાશે અને 4 એ 3 ને ગુણાશે. તો ઓછા ને વત્તા છે માટે ઓછા આવશે. 4 ગુણ્યા 2x અને વત્તા આ ઓછા વત્તા ઓછા થશે 4 ગુણ્યા 3. આ ચિહ્નમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ 2 કા 2 1x 1x x નો વર્ગ, 3 અને x એટલે કે 3x, અહીંયા 4 દુ 8x અને 4 તરી 12. મિત્રો આ થઈ ગયું સાદરૂપ. હવે આમાં કોઈ એક જેવા પદો છે તો આપણને એમ થાય કે આ બે પદો એક જેવા છે, 3x અને 8x બે એક જેવા છે. તો બંને પદો એક ધન છે એક ઋણ છે માટે બાદબાકી થાય. તો 8 માંથી 3 જાય તો 5x વધે. હવે ધન આવશે કે ઋણ, તો એમ થાય કે 3 કે 8, 8 મોટા છે ઋણ છે માટે ઋણ આવે, અને ઓછા 12 એમના એમ. તો જવાબ મળી ગયો 2x વર્ગ ઓછા 5x ઓછા 12. જોઈએ બીજો દાખલો. x ઓછા y બરાબર ગુણાકાર આપેલો છે. તો પહેલું પદ આખા કૌંસને ગુણાશે અને બીજું પદ આખા કૌંસને ગુણાશે. તો લખીએ જવાબ x ગુણ્યા 3x + 5y અને ઓછા y ગુણાશે 3x + 5y. જો મિત્રો અહીંયા x આખા કૌંસને ગુણાયો છે, y પણ આખા કૌંસને ગુણાયેલો છે. હવે x અહીંયા ગુણાશે પછી ગુણાશે, તો કે x ગુણ્યા 3x વત્તાના વત્તા x ગુણ્યા 5y. x પહેલા 3x ને ગુણાયો, પછી x 5y ને ગુણાયો. હવે ઓછા y છે તો ઓછા y કોને ગુણાશે? 3x ને ગુણાશે. ઓછા વત્તા ઓછા y 5y ને ગુણાશે. હવે ગુણી નાખીએ. 3 એકા 3, 1x 1x તો x નો વર્ગ, 5 એમના એમ 5x અને y, 3x અને y, અને 5 એકા 5 y ગુણ્યા y એટલે y નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયો જવાબ. પરંતુ આની અંદર જોયું કે બે એક જેવા પદો આવ્યા, 5xy 3xy.
તો એક જેવાનું સાદુરૂપ આપવું પડે. 5xy વત્તા છે, 3xy ઓછા છે, તો 5 માંથી 2 જાય. 5 માંથી 3 બાદ કરો તો 2xy વધે. તો જવાબમાં લખી શકાય 3x વર્ગ વત્તા 2xy ઓછા 5y વર્ગ. અહીંયા થઈ ગયું કે 5xy માંથી 3xy જાય તો 2xy વધે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ગુણાકાર કરો. a વત્તા 7 ગુણ્યા b ઓછા 5. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. લખીએ જવાબ. પહેલા a આખા કૌંસને ગુણાશે, પછી 7 આખા કૌંસને ગુણાશે. તો લખીએ a ગુણ્યા b ઓછા 5 વત્તા 7 ગુણ્યા b ઓછા 5. હવે મિત્રો a b ને ગુણાશે, a 5 ને ગુણાશે. તો લખીએ a ગુણ્યા b ઓછા a ગુણ્યા 5. હવે 7 b ને ગુણાશે, 7 5 ને ગુણાશે. તો 7 ગુણ્યા b ઓછા 7 ગુણ્યા 5. અહીંયા વત્તા ઓછા ઓછા થાય. તો જવાબ લખીએ a ગુણ્યા b એટલે ab, a ગુણ્યા 5 એટલે 5a, 7 ગુણ્યા b એટલે 7b અને 7 50 35. તો મિત્રો અહીંયા એક જેવા પદ કોઈ નથી. તો મિત્રો આ મળી ગયો, એ આપણને જવાબ મળી ગયો. જોઈએ બીજો દાખલો. a વર્ગ વત્તા 2b વર્ગ ગુણ્યા 5a ઓછા 3b. તો આનો જવાબ લખીએ. પહેલા a વર્ગ આખા કૌંસને ગુણાશે, 2b વર્ગ આખા કૌંસને ગુણાશે. તો a વર્ગ ગુણ્યા 5a ઓછા 3b વત્તા 2b વર્ગ ગુણ્યા 5a ઓછા 3b. પહેલું પદ આખા કૌંસને ગુણાયું છે, બીજું પદ આખા કૌંસને ગુણાયું છે. હવે a વર્ગ અહીં ગુણાશે, a વર્ગ 3b ને ગુણાશે. તો a વર્ગ ગુણ્યા 5a ઓછા a વર્ગ ગુણ્યા 3b ગુણાઈ ગયા. વારો આવ્યો 2b વર્ગનો. 2b વર્ગ અહીંયા ગુણાશે. તો 2b વર્ગ ગુણ્યા 5a ઓછાના ઓછા 2b વર્ગ ગુણ્યા 3b. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. a વર્ગ અને 1a 5 એકા 5, a 1 અને 2 તો a ના ઘન, 3 એમના એમ, a વર્ગ b 2 50 10 a અને b નો વર્ગ અને 2 તરી 6 b નો વર્ગ અને b એટલે b થયા 3 તો b નો ઘન. અહીંયા મિત્રો એક જેવા પદ એક પણ નથી, માટે જવાબ આવ્યો 5a નો ઘન ઓછા 3a વર્ગ b વત્તા 10ab વર્ગ ઓછા 6b નો ઘન. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. એટલે અહીંયા 2 પદ છે, અહીંયા 3 પદ છે. તો આવો ગુણાકાર આવે તો કેવી રીતે કરવાનું? તો ખૂબ જ સહેલું છે. જેમ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો એમ ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. ચાલો જોઈએ કેવી રીતે કરવો ગુણાકાર. તો જવાબ સૌથી પહેલા a છે એ આખા કૌંસને ગુણાશે, પછી 7 આખા કૌંસને ગુણાશે. તો a ગુણ્યા a વર્ગ વત્તા 3a વત્તા 5 એ આખા કૌંસને ગુણાઈ ગયો છે. હવે 7 ગુણાશે, 7 ગુણ્યા a વર્ગ વત્તા 3a વત્તા 5. જો મિત્રો એક પદ ગુણાઈ ગયું, બીજું પદ ગુણાઈ ગયું. હવે આ પદ એક એક વારાફરતી ગુણાશે. એ a વર્ગ ને ગુણાશે, એ 3a ને ગુણાશે, એ 5 ને ગુણાશે. અહીંયા 7 a વર્ગ ને ગુણાશે, 7 3a ને ગુણાશે, 7 5 ને ગુણાશે. તો અહીંયા 3 અને 3 6 પદો થશે. તો કેવી રીતે મિત્રો? a ગુણ્યા a વર્ગ વત્તાના વત્તા, પછી a ગુણ્યા 3a, પછી વત્તાના વત્તા a ગુણ્યા 5. ચલો પહેલાનો વારો પૂરો થઈ ગયો. હવે 7 નો વારો. 7 ગુણ્યા a વર્ગ, પછી 7 ગુણ્યા 3a અને છેલ્લે 7 ગુણ્યા 5.
ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. a ગુણ્યા a વર્ગ એટલે કે 1a અને 2a તો a નો ઘન, 3 a અને a એટલે a નો વર્ગ, 5 અને a એટલે 5a, 7a નો વર્ગ એટલે કે 7a નો વર્ગ, 7 તરી 21a અને 7 પચા 35. તો મિત્રો આ થઈ ગયો ગુણાકાર. હવે જુઓ એક જેવા પદો કોઈ દેખાય છે તો આપણને લાગે કે 3a વર્ગ 7a વર્ગ બે સજાતીય પદો છે, માટે સરવાળો થાય 3a વર્ગ 7a વર્ગ, તો 7 ને 3 10a વર્ગ. બીજું કોઈ પદ જોઈએ તો 5a અને 21a બંને સરવાળો છે તો 21 અને 5 26a અને છેલ્લે વધ્યું 35 એમનું એમ. તો મિત્રો આ રીતે સરળતાથી દ્વિપદીના ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. ખૂબ જ સહેલું છે, સરળ છે, થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. a વત્તા b કૌંસમાં 2a ઓછા 3b વત્તા c ઓછા 2a ઓછા 3b ગુણ્યા c નું સાદુરૂપ આપો. તો અહીંયા દ્વિપદીનું ત્રિપદી સાથે ગુણાકાર છે અને એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે અને તેમની બાદબાકી છે. તો ચાલો મિત્રો કેવી રીતે ગણાય ગુણાકાર, ચલો જોઈએ. સૌથી પહેલા આ પદને છૂટું પાડી દઈએ. a આખા કૌંસને ગુણાશે, પછી b આખા કૌંસને ગુણાશે, તો a ગુણ્યા 2a ઓછા 3b વત્તા c, પછી b ગુણાશે ગુણ્યા b 2a ઓછા 3b વત્તા c ગુણાઈ ગયું છે. હવે c છે આ બંને પદને ગુણાશે તો આ c ઓછા છે, c ગુણ્યા એ આપણે એમને લખી નાખીએ 2a ઓછા 3b, c આખા પદને ગુણાશે તો 3 પદો લખાઈ ગયા. a ગુણાઈ ગયો, b ગુણાઈ ગયો અને c ગુણાઈ ગયો. હવે એને છૂટા પાડીએ. પહેલા a છે આને ગુણાશે, 2 ને ગુણાશે, 3 ને ગુણાશે, તો લખીએ a ગુણ્યા 2a ઓછા ના ઓછા a ગુણ્યા 3b વત્તા ના વત્તા a ગુણ્યા c. તો મિત્રો જુઓ એ 2a ને ગુણાયું છે, એ 3b ને ગુણાયું છે, એ c ને ગુણાયું છે. વારો આવ્યો b નો, b 2a ને ગુણાશે, હવે b 3a ને ગુણાશે, ઓછા છે માટે ઓછા લખશું. હવે b c ને ગુણાશે, વત્તા છે માટે વત્તા લખશું. હવે c નો વારો, c 2a ને ગુણાશે, ઓછા છે માટે ઓછા લખશું. હવે ઓછા ને ઓછા વત્તા થઈ જશે, c 3b ને ગુણાશે, તો ગુણાઈ ગયા. કેટલા પદો થયા? તો 1 2 3 4 5 6 7 8, 3 3 6 અને 2 8 થઈ ગયા છે. બરોબર, જવાબ કરીએ. હવે a ગુણ્યા 2a, 2 અને 1a અને 1a તો 2a નો વર્ગ. અહીંયા જોઈએ 3 એકા 3 a અને b એટલે 3ab, a ગુણ્યા c એટલે ac, b ગુણ્યા 2a 2ab. અહીંયા જોઈએ 3 ગુણ્યા b એટલે b નો વર્ગ, b ગુણ્યા c એટલે bc, 2a ગુણ્યા c એટલે 2ac અને 3b ગુણ્યા c એટલે કે 3bc. તો મિત્રો લખાઈ ગયા 1 2 3 4 5 6 7 ને 8 પદો. હવે એક જેવા પદો લેતા જઈશું ને ગોઠવતા જઈશું. ચાલો ગોઠવીએ. પહેલા 2a વર્ગ, a વર્ગ વાળું કોઈ પદ છે? કોઈ નથી. b વર્ગ વાળું પદ લખી નાખ્યું, a વર્ગ b વર્ગ લખી ગયા. હવે ab વાળું પદ, તો ab વાળું પદ 3ab 2ab, બે પદો છે, એક ઓછા એક વત્તા બાદબાકી થાય, 3 માંથી 2 જાય તો 1 ab વધે, 3 ઋણ છે માટે ઋણ આવે. ab આવી ગયા. હવે bc લઈએ તો bc વાળું પદ 1 અને 1 2, 1 bc 3 bc બંને વત્તા સરવાળો થાય 3 ને 1 4 bc. અને હવે ac 1 ac વત્તા 2 ac ઓછા વત્તા ઓછા બાદબાકી થાય, 2 માંથી 1 જાય તો 1 ac વધે, ઋણ છે માટે ઋણ થાય. તો મિત્રો આ થઈ ગયો જવાબ. 2a વર્ગ
ઓછા 3b વર્ગ ઓછા ab વત્તા 4bc ઓછા ac. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. અને અહીં આ ભાગ નંબર 4 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીનો નિત્યસમનો ભાગ નંબર 4. ભાગ નંબર 4 ની અંદર આજે આપણે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર જોયો, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર જોયો અને દ્વિપદીનો દ્વિપદી સાથેના ગુણાકારના દાખલા ગણ્યા, ઉદાહરણના દાખલા પણ ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.